પોરબંદરથી આવ્યો છું। અમે બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છે। અમે એક ફ્રોડનો શિકાર બન્યા છે, જે માનવ લાખાણી કરીને છે એક વ્યક્તિ, જે અત્યારે સ્થિત પુણે છે પણ તે રાજકોટ આવ્યો હતો અને અમને બધાને 10,000 પેમેન્ટ કરવાનું કીધું છે એક વેબ સિરીઝ માટે, બરાબર। એ વેબ સિરીઝ માટે આ બધા નાનકા છોકરાઓ બધા અમે 4 વાગ્યાના હેરાન થાય છે બધા। આ બધાને તમે જોઈ લો, બરાબર, બધાને તમે જોઈ લો। આ બધા ભોગ બનેલા છે, બધીએ 10,000 ભર્યા છે અને બધી હેરાન થાય છે। એ ભાઈ અમારો ફોન ઉપાડતો નથી, અમને બધીના ફોનને સ્વિચ ઓફ કરી દીધા છે। અને જેટલા પણ ગ્રુપમાં છે, અહીંયાથી છે, રાજકોટથી છે, અમદાવાદથી છે, સુરતથી છે, બધા સાથે આ એક જ ફ્રોડ કરેલો છે, બરાબર। અને ટોટલ 80 વ્યક્તિ છે, 8 લાખ રૂપિયાનો ફ્રોડ કર્યો છે। આ હજી અમારા નિકુલભાઈ છે, એ અહીંના છે રાજકોટના, એ પણ તમને કહેશે। બોલજો નિકુલભાઈ। બધા અલગ અલગ ગામમાંથી ભેગા થયા છે અને બધા લોકોએ 10,000 રૂપિયા ડિપોઝિટ પેમેન્ટ કરેલું છે, જે શૂટ દરમિયાન અમને પાછા આપશે એવી વાત કરેલી હતી। અમે બીજા આખા ગુજરાતમાં થઈને 70થી 80 લોકો છીએ એમ કરીને ગણીએ એટલે 7 થી 8 લાખનું ફ્રોડ કરેલ છે। અને આ ભાઈનું નામ છે માનવ લાખાણી, જે હાલ પુણે બાજુ છે અને છે રાજકોટનો ભાઈ છે। મારું નામ કુંજલ સિંગાડા છે, હું રાજકોટથી છું। મારો સન મોડલ ને એક્ટર છે, એટલે અમે બધા ફેશન શોમાં અને જતા આવતા હોય ત્યાં 2 વર્ષ પહેલાં આ માનવ લાખાણી નામનો યુવક, જે અંદાજે 20 થી 25 વર્ષની એની એજ છે, અમને મળેલા અને 2-3 મહિના પહેલાં એણે અમને લોભામણી સ્કીમ જેવું આપ્યું કે હું એક વેબ સિરીઝ ચાલુ કરવાનો છું, તમારે અત્યારે ડિપોઝિટ પેટે 7 થી 10,000 જેવું બધા પાસેથી લીધું છે અને પછી હું 6 એપિસોડ શૂટ કરવાનો છું। પર એપિસોડ અમને સામે ફીઝ આપવાના હતા અને આ ફીઝ એણે અમારી પાસેથી ડિપોઝિટ પેટે લીધી હતી કે અમે લોનાવાલા જઈશું એટલે અમને આપી દેશે। 4-5 વાર ડેટ ચેન્જ થઈ, આજની ડેટ લાસ્ટ ફાઇનલ હતી। સવારે 5 વાગે બધાને અહીંયા ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ આવવાનું હતું, બધા 4 વાગ્યાના આવેલા હતા। નાના અમારા બાળકો સાથે અમે બધા સવારના આવેલા હતા અને અમે અહીંયા એની બસની વેઇટ કરતા હતા, તો એ વારે ફોનમાં એટલો જ જવાબ દેતા હતા, હમણાં બસ આવે છે, હમણાં બસ આવે છે, 10 મિનિટ 15 મિનિટ 10 મિનિટ જવાબ દેતા હતા અને પછી ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો। પાછો થોડી વાર એણે ફોન ચાલુ કર્યો અને 12 વાગે આવશે બસ એવો ટાઈમ આપ્યો અને અત્યારે 12-1 વાગવા આવ્યા છતાંય તે હજી સુધી એની બસ નથી। હવે એના ફોન સ્વિચ ઓફ આવે છે, એનો કોઈ અતોપતે નથી, એના કોઈ કોન્ટેક નથી અને કાંઈ અમને મેસેજ નથી, એટલે એણે અમારી સાથે ધોખો કર્યો। એટલે અમે જાહેર જનતાની હિત માટે આ પ્રેસમાં અમે નોટ આપવા માંગીએ છીએ કે એના જાલમાં કોઈ ફસાય નહીં બીજી વાર અને કોઈ સાથે આવું ફ્રોડ ન થાય, એના માટે થઈને અમે એની વિરુદ્ધ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ લખાવી છે અને જે થતું હશે અમે એના વિરુદ્ધ બધું કરશું। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।